અંબાજીમાં પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ યાત્રાધામ સંકલ્પ અભિયાન। અંબાજી 31 મે 2025 યાત્રાધામ અંબાજીને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની નેમ સાથે આજે એક અનોખો સ્વચ્છતા ડ્રાઈવ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત દુકાનદારો અને ગ્રામજનોને તિલક કરી રક્ષાસૂત્ર બાંધીને પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી રાખવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। આજ રોજ એટલે કે 31 મે 2025ના રોજ 51 શક્તિપીઠ સર્કલથી અંબાજી ગામ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે જ દુકાનદારો અને સ્થાનિક ગ્રામજનોને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપીને માતાજીના ધામને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માતાજીના પવિત્ર ધામને સ્વચ્છ અને સુઘડ રાખવાનો નિર્ધાર કરવાનો હતો। અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ AADTRAના મુખ્ય કારોબારી અધિકારી શ્રી કૌશિક મોદીની આગેવાની હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો। આ સ્વચ્છતા અભિયાનમાં AADTRAનો સ્ટાફ, અંબાજી ગ્રામ પંચાયતનો સ્ટાફ અને અંબાજી મંદિરનો સ્ટાફ પણ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો। આગામી સમયમાં યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવા માટે નિયમોનું પાલન ન કરનારાઓ સામે દંડની કાર્યવાહી પણ અમલમાં મૂકવામાં આવશે, જે સ્વચ્છતા જાળવણી પ્રત્યે સત્તાધીશોની પ્રતિબદ્ધતા દર્શાવે છે। અહેવાલ મમતાબેન નાઈ, અંબાજી।